હમણાં દુઃખની બાબત એ છે કે ગુજરાત સરકારે નાના બાળકોમાં અને યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે એના માટેની કમિટીની નિમણૂક કરવી પડી કે હાર્ટ એટેકનું કારણ શું આપણે ગોતવું પડશે. ત્યારે બહુ દુઃખની બાબત એ છે કે અત્યારે લાખો માતાઓના છેથાના સિંદૂર અને ચાંદલો ભૂંસાઈ રહ્યો છે. લાખો માતાઓ આ બધા રોગોના કારણે વિધવા બની રહી છે. ત્યારે આપણે એને બચાવવા માટે ઘણા બધા પોઈન્ટ છે, પણ અષ્ટાંગ હૃદયનો પહેલી વાર બાપુના સાનિધ્યમાં શ્લોક બોલ્યો હતો, બીજી વાર આજે રિપીટ કરું છું. ઋષિ વાઘભટ્ટે નિદાનસ્થાન અધ્યાય 12 પ્રથમ શ્લોક આપ્યો. હજારો દર્દી જોયા, એમને સારા કર્યા, મને આ 5 કારણથી ઉપર કોઈ કારણ સમજાતું નથી. એક કારણ છે, છઠ્ઠું એ એડ કરીશ, પણ 5 રોગાહ સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણી તું અજીર્ણે મલિને અન્ને જાયંતે મલ સંચયાત. અહીંયા જેટલા લોકો બેઠા એને શરીરમાં ભાવથી ઉપર જઈને પરમાત્માની ભક્તિ માટે, શરીરને સારું રાખવા માટે ચિત્તમાં આવે આ વાત લેવાની છે. ત્યારે પહેલું દરેકે પેરામીટર કરવાનું છે. શું કરવાનું છે? પોતાની પાચન શક્તિને પાવરફુલ રાખવાની છે. રોગાહ સર્વેપી મંદેગ્નો, એની નિશાની એ છે કે સવારમાં જાગીને 2 જ મિનિટમાં ઝાડો સાફ આવવો જોઈએ. જો 2 મિનિટમાં ઝાડો સાફ નથી આવતો તો એલર્ટ બની જાઓ, ભવિષ્યમાં મોટી બીમારી આવશે. બીજી વસ્તુ, સુતરામ ઉદરાણી તું, માથું ઠંડુ રહેવું જોઈએ, પગ ગરમ રહેવો જોઈએ, છાતી બહાર પેટ નું આવવું જોઈએ. પહેલી વાર જ્યારે બાપુની સમક્ષ આ વાત કરી, બાપુએ તરત જ ધોળાવીરા કથામાં વાત યાદ કરી હતી અને વાસણભાઈને હાસ્યમાં કીધું હતું કે માથું ઠંડુ રહેવું જોઈએ, પગ ગરમ રહેવા જોઈએ, છાતી બહાર પેટ ન આવવું જોઈએ, મગજ શાંત, પગ પરિશ્રમશીલ અને અહીંથી સીધું રહેવું જોઈએ. જેટલા લોકો બેઠા એને ટેસ્ટ કરવાનો છે, ચટ્ટાર બેસી જાઓ, બધા આપણે ટેસ્ટિંગ કરી લઈએ. ચાલો, મારું આ છાતીનું હાડકું છે, હું અહીંથી આમ કરું છું, જો આ 4 આંગળ અંદર છે. ચાલો બધા ટેસ્ટ કરો, જેટલાને 12 હોય બધા હાથ ઊંચો કરો. ઓકે, ચાલો નીચે. હવે તમે બધા આજે મગજમાં એક ગાંઠ બાંધી ગયો, તમે બીમાર છો, તમે બીમાર છો, તમે બીમાર છો. હવે તમારે પેટ અંદર લેવાનું છે. એના માટે શું કરવાનું નેક્સ્ટમાં આવશે. ત્રીજો રિપોર્ટ, અજીર્ણ એટલે એસિડિટી, ગેસ અને કબજિયાત. વાવાઝોડું આવે પણ ઝાડું આખું હલી જાય, ક્યાંય રિપોર્ટમાં વાયુ ન આવે. સીટી સ્કેન, MRI, પેટ સ્કેન, એન્જિયોગ્રાફી, એક પણ રિપોર્ટમાં વાયુ ન આવે. અચાનક ક્યારે હાર્ટ એટેક આવતો નથી. પહેલાં અપાન વાયુ બગડે, પછી પ્રાણ બગડે, સમાન બગડે, પછી હૃદય બસ્તીને શિર 3 મર્મ બગડે અને પછી એટેક આવે. આપણે વાયુ નથી જોતા એટલે આપણે કહીએ અચાનક એટેક આવ્યો, અચાનક એટેક આવ્યો નથી. દરેક રોગનું મૂળ છે વાયુ. પિત્તમ પંગુ, કફમ પંગુ, પંગવો મલધાતવ, વાયુના યત્ર ગચ્છતિ તત્ર વર્ષતિ મેઘવત. એટલે એસિડિટી, ગેસ, કબજિયાત કોઈને હોય તો એલર્ટ થઈ જઈને મટાડવું પડશે. ચોથું, મલીને અન્ય ઝેરયુક્ત ખોરાક. આજથી 50 વર્ષ પહેલા બધા રોગો ઓછા હતા અને અત્યારે રોગ વધ્યા છે. એનું સીધું સાદું સરળ કારણ છે, આપણા વડીલો બુદ્ધિ વગરના હતા, કારણ કે દેશી બાજરાનો રોટલો ખાતા હતા. દેશી બાજરો એ 4 મહિને પાકતો હતો, એટલે એ લોકો 100 વર્ષે પાકતા હતા, એટલે વૃદ્ધ થતા હતા. આપણે બધા હોશિયાર થઈ ગયા, આપણે બધા હાઇબ્રિડ બાજરો હાઇબ્રિડ ખાવા માંડ્યા, એટલે એ 2.5-3 મહિને પાકે, એટલે આપણે 50 વર્ષમાં પાકવા માંડ્યા. ફરીવાર આપણે આપણું આયુષ્ય વધારવું હશે તો પ્રાકૃતિક દેશી ભોજન તરફ જવું જોઈએ. બાજરો દેશી, ઘઉં દેશી, ગાય દેશી, દૂધ દેશી, દવા દેશી, જેટલું થાય એટલું દેશીનો પ્રયાસ કરવો પડશે. છેલ્લું છે મલ સંચય, ઝાડો, પેશાબ, પરસેવો અને માતાઓ બહેનોમાં માસિક ધર્મના માધ્યમથી શરીરનો કચરો બહાર નીકળવો જરૂરી છે. જો આપણે કચરો આ સમયાંતરે બહાર નથી કાઢતા તો આપણે બીમાર પડીએ છીએ. આ 4 કારણ. અને 5મું કારણ જે સ્તુતિ કરી, રાગાદિ રોગાન સતતાન અનુસક્તાન અશેષકાય પ્રસુતાન અશેષા ઉત્સુક્ય આસક્તિ મોહા અરતિદાન જગાનમ યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુ તસ્ય. આપ દરેક રોગનો નાશ કરનાર આ માનસિક રજો અને તમોગુણ જે છે એ રોગનું મુખ્ય કારણ છે. અને એના વેદ અહીંયા બેઠા છે, એમના ચરણોમાં ફરીવાર વંદન કરું છું.